પાલિકાના વન ડે વન રોડ મિશન અંતર્ગત સફાઈ અભિયાન અંતર્ગત સુરસાગર પાસે મુખ્ય માર્ગની સફાઈ, રોડ પર સફાઈ, ડિવાઈડર પર પાણી છાંટી તેની પણ સફાઈ અને સાથે વૃક્ષોની છટણી, સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને અગ્રક્રમ અપાવવા પાલિકાનું અભિયાન, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ દુબે દ્વારા કામગીરીનું નિરીક્ષણ। આ અભિયાન અંતર્ગત સમગ્ર શહેરને સ્વચ્છતા ઝુંબેશમાં સમાવી લેવામાં આવશે। શહેરીજનોને પણ કચરો ડસ્ટબિનમાં જ નાખવા અને સ્વચ્છતા જાળવવા અપીલ। આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના મુજબ દરેક વડોદરા શહેરના 19 વોર્ડમાં વન ડે વન રોડની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 14ના સુરસાગર અને ગાંધીનગર ગૃહના રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। એ સઘન સફાઈ ઝુંબેશમાં વોર્ડનો સેનિટરી સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ, દબાણ શાખાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહીને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ સતત ચાલશે। દરરોજ એક એક વોર્ડમાં એક રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ સફાઈ ઝુંબેશમાં હેરિટેજની કઈ સફાઈ કરવામાં આવી? ચોક્કસથી વારાફરતી એક મિલકતને આપણે હેરિટેજને સમાવેશ કરીશું। આજે સુરસાગરની આસપાસનો વિસ્તાર અને પદ્માવતી શોપિંગ સેન્ટર આસપાસ વિસ્તાર સમાવેશ કરેલો છે। દરરોજ એક વિસ્તારની હેરિટેજની પણ સફાઈ અંતર્ગત હાથ ધરવામાં આવશે।